શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં ભગવાન મહાદેવે વીરભદ્રને દક્ષ યજ્ઞ વિધ્વંસ કરવા માટેની આજ્ઞા આપી. મહેશ્વરના આ વચનને આદરપૂર્વક સાંભળીને વીરભદ્ર બહુ જ સંતુષ્ટ થયા. એમણે મહેશ્વરને પ્રણામ કર્યા. તત્પશ્ચાત એ દેવાધિદેવ શૂલિની ઉપરયુક્ત આજ્ઞાને શિરોધાર્ય કરીને વીરભદ્ર ત્યાંથી શીઘ્ર જ દક્ષના યજ્ઞ મંડપ તરફ ચાલ્યા. ભગવાન શિવે કેવળ શોભા માટે એમની સાથે કરોડો મહાવીર ગણોને મોકલી દીધા, જે પ્રલયાગ્નિ સમાન તેજસ્વી હતા. એ કુતૂહલકારી પ્રબળ વીર પ્રમથગણ વીરભદ્રની આગળ અને પાછળ પણ ચાલી રહ્યા હતા. કાળના પણ કાળ ભગવાન રુદ્રના વીરભદ્ર સહિત જે લાખો પાર્ષદગણ હતા, એ સૌનું સ્વરૂપ રુદ્ર જેવું જ હતું. એ ગણો સાથે મહાત્મા વીરભદ્ર ભગવાન શિવની જેમ જ વેશભૂષા ધારણ કરીને રથ પર બેસીને યાત્રા કરી રહ્યા હતા. એમને 1000 ભુજાઓ હતી. શરીરમાં નાગરાજ વળગેલા હતા. વીરભદ્ર મોટા, પ્રબળ અને ભયંકર દેખાતા હતા. એમનો રથ બહુ જ વિશાળ હતો. એમાં 10,000 સિંહ જોડવામાં આવેલા હતા, જે પ્રયત્નપૂર્વક રથને ખેંચતા હતા. આ રીતે ઘણા પ્રબળ સિંહો, શાર્દૂલ, મગર, મત્સ્ય અને હજારો હાથી એ રથના બાજુના ભાગની રક્ષા કરતા હતા. કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા તથા વૈષ્ણવી, આ 9 દુર્ગાઓની સાથે સમસ્ત ભૂતગણોની સાથે મહાકાલી દક્ષનો વિનાશ કરવાને માટે ચાલ્યા. ડાકિની, સાકિની, ભૂત, પ્રમથ, ગુયક, કુષ્માંડ, ચટક, બ્રહ્મ રાક્ષસ, ભૈરવ તથા ક્ષેત્રપાલ વગેરે આ સર્વ વીર ભગવાન શિવની આજ્ઞાનું પાલન અને દક્ષના યજ્ઞનો વિનાશ કરવા માટે તરત જ ચાલવા માંડ્યા. એમના સિવાય 64 ગણોની સાથે યોગિનીઓનું મંડળ પણ સહસા કુપિત થઈને દક્ષ યજ્ઞનો વિનાશ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. આ રીતે કોટી કોટી ગણ અને વિભિન્ન પ્રકારના ગણાધીશ વીરભદ્રની સાથે ચાલ્યા. એ સમયે ભેરીઓનો ગંભીર ધ્વનિ થવા માંડ્યો. વિવિધ પ્રકારના અવાજ કરનારા શંખ વાગવા લાગ્યા. વિવિધ પ્રકારની સિંગીઓ વાગવા લાગી. સેના સહિત વીરભદ્રની યાત્રા સમયે ત્યાં બહુ જ સુખદ સુકન થવા લાગ્યા. આ રીતે જ્યારે પ્રમથગણો સહિત વીરભદ્રે પ્રસ્થાન કર્યું, ત્યારે બીજી બાજુ દક્ષ તથા દેવતાઓને ઘણા અશુભ લક્ષણો દેખાવા લાગ્યા. યજ્ઞ વિધ્વંસની સૂચના દેવાવાળા ત્રિવિધ ઉત્પાત પ્રગટ થવા લાગ્યા. દક્ષની ડાબી આંખ, જમણી ભુજા અને ડાબી જાંઘ ફરકવા લાગ્યા. ડાબા અંગોનું ફરકવું સર્વથા અશુભ સૂચક હતું અને વિવિધ પ્રકારના કષ્ટો મળશે એવી સૂચના મળી રહી હતી. એ વખતે દક્ષની યજ્ઞશાળામાં ધરતી ડોલવા લાગી. દક્ષને બપોરને સમયે પણ અદ્ભુત તારા દેખાવા લાગ્યા. દિશાઓ મલિન થઈ ગઈ. સૂર્ય મંડળ કાબર ચિત્રું દેખાવા લાગ્યું. એના પર હજારો આવરણો છવાઈ ગયા. ઘેરો પડી ગયો. વીજળી અને અગ્નિ સમાન તારા તૂટી તૂટીને પડી રહ્યા હતા અને બીજા પણ ઘણા અપશુકન થવા લાગ્યા. એ દરમિયાન ત્યાં આકાશવાણી પ્રગટ થઈ, જે સંપૂર્ણ દેવતાઓ અને વિશેષતઃ દક્ષને પોતાની વાત સંભળાવા લાગી. આકાશવાણી બોલી, "ઓ દક્ષ, આજે તારા જન્મને ધિક્કાર છે. તું મહામૂઢ એ પાપાત્મા છે. ભગવાન હર તરફથી આજે તને મહાદુઃખ પ્રાપ્ત થશે, જે કેમેય કરીને ટળી શકે નહીં. હવે તો અહીં તારો હાહાકાર પણ સંભળાતો નથી. જે મૂઢ દેવતા વગેરે તારા યજ્ઞમાં સ્થિત છે, એમને પણ મહાન દુઃખ થશે એમાં કોઈ સંશય નથી.
આકાશવાણીની આ વાત સાંભળીને અને પૂર્વોક્ત અશુભ સૂચક લક્ષણોને જોઈને દક્ષ તથા બીજા દેવતા વગેરેને પણ અત્યંત ભય પ્રાપ્ત થયો. એ સમયે દક્ષ મનમાં ને મનમાં અત્યંત વ્યાકુળ થયો અને કંપવા લાગ્યો. પોતાના પ્રભુ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના શરણમાં ગયો. તે ભયથી અધીર થઈને બેભાન થઈ રહ્યો હતો. એણે સ્વજન વત્સલ દેવાદિદેવ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરવા લાગ્યો. ઓમ કાલકાલાય નમઃ, ઓમ જટાધરાય નમઃ, ઓમ કપર્દિને નમઃ,